આ મંદિરની પાછળની સાઈડ પણ એક જે ઓલ્ડ ટેમ્પલ છે, બાકી બિહારીજી મંદિર. રાણીનો પેલેસ હતો. હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડિયો. તમારું સ્વાગત છે મારા આજના બ્લોગમાં. આજે આપણો રાજસ્થાનમાં છે 3rd ડે, એટલે કે આજનો આપણો લાસ્ટ ડે છે. તો આપણે કાલે ગંગોર ઘાટે હોટલ રાખી હતી, ત્યાં રોકાયા હતા અને આપણે ઉદયપુર ટાઉન એક્સપ્લોર કર્યું હતું. અને ત્યાર પછી આપણે ગયા હતા સાંજે ફતેહપુર લેકે, ત્યાં આપણે બોટિંગ કરી હતી. એકદમ જોરદાર મજા આવી ગઈ હતી. તો આજે આપણે રાજસ્થાનમાં ત્રીજો દિવસ છે અને આજે આપણે વધુ એક્સપ્લોર કરવા માટે જઈ રહ્યા છીએ રાજસ્થાનને. તો આજે આપણે ટૂર કરવાના છીએ, જેમાં 3-4 પેલેસ હશે, 2-3 લેક હશે. તો ચલો મોજ કરીએ, ફૂલ જોડાયેલા રહેજો બ્લોગમાં. મિત્રો અત્યારે જઈ રહ્યો છું મેં 3 ટેમ્પલ છે જે નજીકમાં, ત્યાંની ટૂર કરવા માટે એકલો, કેમ કે આપણા મિત્રોજી જવાનું બાકી છે. તો આપણે પહેલાં જઈશું ટેમ્પલ, જે બહુ મસ્ત જગ્યાઓ હતી. જે આપણી હોટલની આ સાઈડ હનુમાનજીનું ટેમ્પલ હતું, ત્યાં આપણે રિટર્નમાં જઈશું. ત્યાંની પહેલાં આપણે જઈએ બહારની સાઈડ, 2 ટેમ્પલ હતા તે સાઈડ. તો ચલો જઈએ. ગાડી આપણે કાલ જોયું તો તે જ છે. આપણે જવાનું છે મેઇન રૂટે, તે સાઈડ ટેમ્પલ છે. પછી સવારી લઈશું. આ છે ઉદયપુરનું ઓલ્ડ ટાઉન, જે કાલે આપણે એક્સપ્લોર કર્યું હતું. અને બધાને ખબર હશે ત્યાં આપણે જે ટેમ્પલ જવાનું છે તેના માટેનો મેઇન રોડ આવી ગયો છે. તો મેઇન રોડ એટલે જે ટેમ્પલ હતા, એક સામેની સાઈડ છે, એક આ સાઈડ છે. તો જઈએ આપણે થોડું ઉપરની સાઈડ બનાવવામાં આવે છે ટેમ્પલ. ચલો દર્શન કરીએ મોર્નિંગમાં. આ છે ઉદયપુરની સ્ટ્રીટ, ઓલ્ડ ટાઉન. એક સામે મંદિર છે. તો પહેલાં આપણે તે જ વિસરાઈ ગયું, એ પહેલાં આપણે આ સાઈડના મંદિરે જશું. અપર સાઈડ છે મંદિર થોડું. સિમ્પલ. ये मंदिर वाले जाके आए अभी. तो बेसिकली સેમ કોપી જગદીશ સાઈડનું મંદિર છે. આ કોપી આપણા દ્વારકાધીશ જેવું મંદિર છે, દ્વારકા જેવું. જે રીતનું દ્વારકાનું ટેમ્પલ છે તે રીતનું મંદિર છે.
તો આ મંદિરની પાછળની સાઈડ પણ એક જે ઓલ્ડ ટેમ્પલ છે બાકે બિહારીજી મંદિર. ઓલ્ડ ટેમ્પલ છે વિચ સાઈડ? રેસિડેન્સ એરિયામાં છે. આપણે હોટલ છે તે રૂટ ઉપર જ છે. તો આપણે હવે જે સામેની સાઈડ હતું તે ટેમ્પલે જઈશું. ટેમ્પલ તો આપણા હિન્દુ સ્ટ્રક્ચર પ્રમાણેના છે એકદમ. જે આપણી સાઈડ હોય છે તે રીતના દ્વારકા છે, સોમનાથ છે, તે રીતના કોપી ટેમ્પલ બનાવવામાં આવે છે. એમાં ઇમિટેશન માટે તો પહેલાંથી રાજસ્થાન ફેમસ છે, તો એ તો જે કોતરણી કરવામાં આવી છે એકદમ જોરદાર. તો તમને ફોરેનર્સ પણ દેખાશે અહીંયા. નીચેની સાઈડ આપણે જવાનું છે. આપણે જશું સામેની સાઈડ જે ટેમ્પલ છે ત્યાં. એ જ બિહારી. ચલો હવે આપણે રિટર્ન જઈશું આપણી જ્યાં હોટલ રાખી હતી ગનગોર ઘાટે એ સાઈડ. તો ગનગોર ઘાટે જે આપણે હોટલ રાખી હતી ત્યાં પણ મસ્ત હનુમાન દાદાનું ટેમ્પલ છે, તો ત્યાંથી જશું આપણે. તો હવે ત્યાં જશું અને ત્યારબાદ આપણે રૂમે જઈને રાજસ્થાનની ઉદયપુરની ટૂર કરવા જઈશું. તો ચાલતા ચાલતા જશું આપણે. અહીં તો અરાઉન્ડ સવારના 8:30 વાગ્યા છે. 8:30 વાગ્યા છે તો માર્કેટ સુધી ચાલે છે. એ તો આ માર્કેટ એકદમ પેકો પેક હોય છે. જે ફોરેનર્સ હોય છે એ તો મોર્નિંગમાં બધું કરવા નીકળે છે, કેમ કે લોન થાય પછી તેમને ત્યાંથી વધારે લાગી શકે છે. તો તે મોટા ભાગે મેં જેમ કાલ જોયું તેમ તે મોર્નિંગમાં અને એક તો રાતે આ 2 ટાઈમથી ટૂર કરે છે ફોરેનર્સ. આપણને તો કંઈ પ્રોબ્લેમ પડે નહીં, એટલે આપણે તો કરી રાખીએ મોજથી. મોજે મોજ, રોજે રોજ. ચલો આપણે જઈએ પાછું. આપણે જે સાઈડ હોટલ રાખી હતી તે સાઈડ પહોંચી ગયા છીએ. તો આપણી સામે છે હોટેલ પિચોલા આવેલી એન્ડ સ્કાય લોન્જ. તો આ છે હનુમાનજીનું ટેમ્પલ. ત્યાં પણ આપણે જતા આવીએ મોર્નિંગમાં બ્લેસિંગ લેતા આવીએ. છે ગનગોર ઘાટ. એ તમને વ્યૂ દેખાય છે એકદમ જોરદાર. આ છે હનુમાનજીનું ટેમ્પલ. તો જતા આવીએ.
કાલે આપણને સૌથી વધારે ફેવરેટ જે પ્લેસ બની ગઈ હતી હતું આ ગણગોર ઘાટ. મસ્ત જગ્યા છે એકદમ જોરદાર. એક ટેમ્પલ નહીં, તમે છેકથી છેક સુધી જશો બધા ટેમ્પલ છે. એકલિંગનાથજી એવા ઘણા બધા ટેમ્પલ છે. એની સાઈડમાં રામજી મંદિર છે. આ રીતે ઘણા બધા ટેમ્પલ છે અહીંયા. તો આ એક આપણી ફેવરેટ જગ્યા બની ગઈ છે ને ગણગોર ઘાટ. તો ચલો આપણે રિટર્ન થઈ આપણી હોટલ ઉપર. તો બધા ફ્રેશ થઈ ગયા છે આઈ હોપ. તો આપણે નીકળી જઈશું, હોટલ ચેકઆઉટ કરી લઈશું અને ત્યાંથી નીકળી જઈશું આપણી ટૂર કરવા માટે. ફર્સ્ટ ફ્લોર આપણો હતો હોટલમાં. આપણે રિટર્ન થઈ ગયા છે આપણી હોટલે. તો ફાઇનલી ગાઈસ આપણે હોટલ ચેકઆઉટ કરી લીધી છે. હવે આપણે જઈ રહ્યા છીએ ટૂર કરવા માટે ઉદયપુર સિટીની. 2-3 પેલેસ ફરશું, લેક ફરશું. તેની પહેલા આપણે થોડી ચા પીએ, નાસ્તો કરીએ. તો મળે છે આપણને પછી. આપણે નાસ્તો કરવા આવી ગયા છે. અત્યારે રિક્ષામાંથી ઉતર્યા. આ છે રાણી રોડ. આજે આપણે એના ફેમસ ઢોસા ખાવા હતા. આપણા દાદા બેઠા છે તેઓ રાજસ્થાની લુકમાં. આપણે થોડા ઢોસા ખાઈ લઈએ નાસ્તામાં. રાજસ્થાનમાં આમ તો ખાવા થોડા નાસ્તા કરતા રહીએ તો આપણો મેળ આવે છે. નાસ્તો સરકાર જ છે. આપણે બુક કરી છે રિક્ષા જે આપણને 12 પોઈન્ટ ફરવશે ઉદયપુરમાં. ટૂર કરીએ આપણે રાજસ્થાનની કિલો સ્ટાર. તો ફાઇનલ દોસ્તો આપણે આવી ગયા છીએ પાર્વતી વાટિકા, જે આપણો પહેલો પોઈન્ટ છે. અંદર એન્ટર થઈએ. આપણે 4 જણા એન્ટર થઈ રહ્યા છીએ. વગર આવવાનું વગર ક્રોકોડાઇલ દેખાય. ફાઇનલી આપણને આમાંથી ચડે. જેવું લાગતું નહીં, ખાલી ડુંગરા છે. પૈસા તો વસૂલ કરવા પડશે કે નહીં આપણે? પૈસા તો વસૂલ કરવા પડશે કે નહીં આપણે? वो बहुत अच्छा लगता है. बाकी कहीं घूमवा જેવું है જ નહીં ભાઈ. ચલો આ બાજુ શું છે? આ બાજુ છે નો કુલ આપ્યો અમને. હા આપણને ખાલી હાલી પગ બગાડવાના છે. આમાં ખાલી હાલી પગ દુખવાડે છે. ચલો પાછા જઈએ આપણે. તો આ 12 જે રિક્ષાવાળા જોડે 12 પ્લેસની ટૂર કરવી નહીં તમારે. એમ કરતા સ્પેસિફિક વ્હીકલ લઈને આવો અને ફરો શાંતિ. હજી તો છે ને અમે હજી ખાલી એક જ છીએ. હજી પહેલું સ્ટાર્ટિંગ જ છે, પહેલો પોઈન્ટ છે. હજી બીજા 12 પોઈન્ટ ફરીએ પછી તમને રિવ્યુ આપીએ ચમનું છે. 12 પોઈન્ટ કમ્પ્લીટ ફરીએ
પછી તમને રિવ્યુ આપીએ. બરોબર, ચલો મળીએ છીએ બીજા પોઈન્ટ ઉપર. આપણે પાછા આપણી રિક્ષા મેસેજ ગઈએ, મળીએ છીએ તમને બીજા પોઈન્ટે. આપણે લખ્યું છે પાછા પધારશો સા, તો આજ પછી ક્યારે આપણે આવશું તો નહીં તે અહીંયા, તો આપણે આપણી રિક્ષામાં બેસીએ, સેકન્ડ પોઈન્ટ પર જઈએ. તો આપણું સેકન્ડ પ્લેસ છે ફતેસાગર લેક. જે આપણે કાલ પણ ગયા હતા અને આજે પણ ગઈએ છીએ. અહીંયા સાયકલ સેવા પણ અવેલેબલ છે, તમે સાયકલિંગ કરી શકો છો. नेहरू पार्क है, ऊपर सामने दिख रहा है ना वो स्मारक बना हुआ महाराणा प्रताप का स्मारक. हाँ, ऊपर जाके देखना है, इस घोड़े को आपका टिकट लगेगा एक जने का 150 रुपया. सामने सामने खाली स्टेचू बना हुआ है और कुछ नहीं. वो सामने आओ. यहाँ से फोटो खींच लो, पहले 150 रुपया नहीं करना. ऊपर जाना है तो ऊपर भी जाओ, जा सकते हो. 150 रुपया टिकट लगेगा. और वो सामने वो हाँ, वो स्टेचू नॉर्मल स्टेचू बना हुआ और कुछ नहीं. महाराणा प्रताप स्मारक बोलते हैं उसको. તમને જે સામે દેખાડીએ છે મહારાણા પ્રતાપ સ્મારક. મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ છે. करना चाहो स्पीड बोर्ड नॉर्मल बोर्ड सब बोर्ड मिल जाएगा. बोर्डिंग का अलग है. અહીંયા આપણે કાલ બોટિંગ કરી હતી. स्टेचू ऊपर जा. તો આપણે આવી ગયા છીએ ફોટોશૂટ કરવા માટે. આ છે એક્વેરિયમ એરિયા. અહીંયા આપણે ફોટો ક્લિક કરીશું. માટે પણ જગ્યા આપેલી છે. હવે આપણે જઈશું આપણા થર્ડ સ્પોટ પર. सैलियों की बाड़ी. આપણે ત્રીજી જગ્યાએ છે સિલ્લ્યુખી વાડી. આપણે ત્યાં જઈ રહ્યા છીએ. की बाड़ी पर जाइए. આપણે સિલ્લ્યુખી વાડીમાં જઈ રહ્યા છીએ. આપણા સરમભાઈ પાછળ બેસી ગયા છે મસ્ત માહોલ લેવા માટે. આપણે એન્ટર થઈ ગયા છીએ સિલ્લ્યુખી વાડીમાં. सिल्लियों की वाड़ी नहीं है, इसका नाम है सहेलियों की वाड़ी. ऐसी टिकट लेगी उसका अपने आते 20 रुपीज से, फॉरेनर के लिए 100 रुपीज. ફોટોશૂટ માટે બેસી ગયા છે. તમે પણ આવો. આગળ છે ફોરેનર્સ.
કાલાંગલ મેન તો આ બાજુ છે જોશે ફરવાનું. આપણે હવે ગયા છીએ रासलीला गार्डन. कुछ इस तरीके से आपने ऑल ओवर इंडिया में બહુ મોટું ગાર્ડન છે. આ એક ટાઈપનો પેલેસ છે જે રાણીઓનો પેલેસ હતો. એટલે રાણીઓ જેમની સહેલીઓ સાથે રહેતી હતી એટલે આ પેલેસનું નામ પણ સહેલિકા ગાર્ડન છે. ગુજરાતીમાં સવારીનું ગાર્ડન. ફુવારા જોઈ રહ્યા છે કોઈ પ્રેશર પંપથી નથી ચાલતા પણ તે પહેલાના બનાવવામાં આવેલા મિકેનિઝમથી ચાલે છે. તો હાલવા એ અશક્ય છે. તો આ પ્રેશર પંપથી નથી ચાલતા, બધા ફુવારા ચાલે છે ઓલ્ડ મિકેનિઝમથી. તો જે તમને પહેલાના એન્જિનિયરોનું કામકાજ છે. આ મોટું ગાર્ડન છે. ફર્સ્ટ પોઈન્ટ હતો થોડો હતો જે કંઈ કામ નહોતો. આ બે પોઈન્ટ હતા જે ચાલી જાય વાર્તા. આ ગાર્ડનનું નામ છે સહેલીઓ કા બાગ. બહુ વિઝિટ કરવા જેવો પ્લેસ છે, એકવાર વિઝિટ કરવું.